શરૂઆત મેષ રાશિથી કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર કામકાજમાં ઉચ્ચાટનું પ્રમાણ તમને જોવા મળી શકે એમ છે। ઉશ્કેરાટના કારણે તમારી વાણીની અંદર દોષ આવી શકે એમ છે। આજના દિવસની અંદર ખાસ કરીને વિવાદિત કાર્યથી તમારે દૂર રહેવું બહુ જ જરૂરી છે। આજે તમારે સારો લાભ જોઈએ છે તો ખાસ કરીને સ્વાસ્થ્ય બાબતે તમારે કાળજી રાખવી બહુ જ જરૂરી રહેશે। આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે, સારો ફાયદો પ્રાપ્ત થાય માટે તમારે ભગવાન શિવની ઉપાસના અવશ્ય કરવી જોઈએ। ભગવાન શંકરની ઉપાસના તમને સારો લાભ આપશે અને અવશ્ય તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે। દર્શક મિત્રો, વાત કરીએ મેષ રાશિવાળા જાતકોને। આ પૂર્વ ભાદ્રપદ નક્ષત્રની અંદર જે રાહુ મહારાજનો પ્રવેશ થયો છે, કેવું પરિણામ આપશે? મેષ રાશિવાળા જાતકો માટે આ પૂર્વ ભાદ્રપદ નક્ષત્રની અંદર પ્રવેશ થતાની સાથે ઘણા બધા પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થશે। તમારી ખાસ કરીને તમે તમારા જીવનની અંદર તમારા ખર્ચ ઉપર કાબુ રાખવો તમારે જરૂરી રહેશે અને એ ખર્ચ ઉપર તમે કાબુ રાખશો તો અવશ્ય તમે સારો લાભ મેળવી શકશો। જો તમે વિદેશ જવા ઈચ્છો છો તો અવશ્ય પ્રયત્ન કરશો તો રાહુ તમને વિદેશ લઈ જશે, કારણ કે 12મા સ્થાનની અંદર છે, ગુરુના નક્ષત્રની અંદર। અત્યાર સુધી ગુરુની રાશિમાં જ હતો, હવે ગુરુના નક્ષત્રની અંદર પણ આવી ગયો છે, જેના લીધે જો તમે વિઝા મૂકવાના પ્રયત્ન કરશો તો વિઝા તમારા સક્સેસ જાય, પ્રોબ્લેમ તમારા સોલ્વ થાય અને અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે। હા, ભાગાદોડી થોડીક વધશે હો। કયો ઉપાય કરવો જોઈએ? વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવાથી અવશ્ય તમારા કાર્ય સિદ્ધ થશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય। વાત વૃષભ રાશિની કરીએ। વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। વૃષભ રાશિવાળા જાતકો માટે માનસિક ચિંતાઓનું પ્રમાણ આજે રહેતું જણાશે। પતિ અને પત્ની આ બંનેના વિચારોની અંદર અસમાનતા રહેતી જણાય। આજના દિવસની અંદર કામકાજમાં ઓછો સહયોગ મળી શકે, પરિવારની વિરુદ્ધ જઈ અને કોઈ પણ પ્રકારનું કાર્ય ન કરવું તમારા માટે હિતાવહ રહેશે। કયો ઉપાય કરવો જોઈએ? ગાય માતાની સેવા અવશ્ય કરવી જોઈએ। ગાય માતાની સેવા કરવાથી તમને પોઝિટિવ લાભ મળતો જણાશે। વાત વૃષભ રાશિવાળા જાતકો માટે રાહુના નક્ષત્ર પરિવર્તનની કરીએ। મીન રાશિની અંદર પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર રાહુ મહારાજનો પ્રવેશ 18/5/2025 સુધી વૃષભ રાશિવાળા જાતકોને સંઘર્ષનો સામનો કરવો પડશે। આ સમયગાળાની અંદર નવી નવી સમસ્યાઓનું સર્જન થશે। તમારી ક્યાંક ને ક્યાંક ઇજ્જત, તમારી આબરૂ, એટલે એ બધી વસ્તુઓને સાચવીને રાખવી બહુ જરૂરી છે। વાણી ઉપર કાબુ રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે। અહંકાર, અભિમાન ન કરવું તમારા માટે હિતાવહ રહેશે। કયો ઉપાય કરવો? બની શકે ત્યાં સુધી ક્લીમ કૃષ્ણાય નમઃ, ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો તમે જપ કરજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સારો એવો ફાયદો પ્રાપ્ત થતો જણાય। વાત દર્શક મિત્રો કરીએ મિથુન રાશિની। મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। કામકાજના ભારને આજે તમે હળવો બનાવી શકશો। સહકર્મચારી વર્ગ સાથેના સંબંધોની અંદર ઘણો બધો સુધારો તમને જોવા મળી શકે એમ છે। નાના નાના તમારે જે સાથી મિત્રો છે, આ સાથી મિત્રોથી થોડી સંભાળ રાખજો, એમની ભૂલ તમારા જીવનમાં સમસ્યાઓનું સર્જન ન કરે તે અંગે ધ્યાન રાખવું જરૂરી રહેશે। સંતાનને લગતા પ્રશ્નની અંદર આજે તમને હળવાશનો અનુભવ થતો જણાય। આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો કોઈ પણ મંદિરની અંદર, ધર્મસ્થાનની અંદર દર્શન કરવા માટે જવાનું, બહાર બેઠેલા નિર્ધન ગરીબ વ્યક્તિને તમારે ભોજનનું દાન કરવાનું, પોઝિટિવ લાભ મળશે। વાત મિથુન રાશિવાળા જાતકો માટે પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર રાહુ મહારાજનો પ્રવેશ લાભકારી છે। તમારા જીવનની અંદર આ સમયગાળાની અંદર તમને પોઝિટિવ લાભ મળતો જણાશે। આ સમયગાળાની અંદર તમને અચાનક લાભ મળી શકે, કાર્ય સિદ્ધ થતા જણાય। આ સમયગાળાની અંદર ક્યાંક ને ક્યાંક બની શકે કે જે લોકો ઇમ્પોર્ટ એક્સપોર્ટને લગતો બિઝનેસ કરી રહ્યા છે, જે લોકો વિદેશને લગતો વ્યવસાય કરી રહ્યા છે, આવા લોકોને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। મે મહિના પછી રાહુ મહારાજ ક્યાંક ને ક્યાંક તમારા 9મા સ્થાનની અંદર આવી જશે, એટલે ત્યારે તમારે થોડુંક સંભાળીને રહેવું જરૂરી છે। બાકી આ સમયગાળો એટલે કે 18/5/2025 સુધીનો સમયગાળો તમારા માટે લાભદાયી છે। ભગવત કૃપાથી મહેનત કરશો તો અવશ્ય તમને સારી સફળતા મળતી જણાય। કયો ઉપાય કરવો જોઈએ? કરારવિંદે નપદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી। રોજને માટે બની શકે ત્યાં સુધી
તમે અવશ્ય પાઠ કરજો જેથી તમને સારો લાભ મળતો જણાય. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે કારણ વગરના વાદ વિવાદથી દૂર રહેવું બહુ જરૂરી છે. ધન કરતા પરિવાર મહત્વનો છે, એનું ધ્યાન રાખજો. જમીન અને મકાનને લગતા કામકાજની અંદર થોડી ઘણી ચિંતા રહેશે અને પરિવારના પ્રશ્નોનું આજે તમને સમાધાન મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કયો ઉપાય કરવો જોઈએ? કર્ક રાશિવાળા જાતકોએ શિવજી ઉપર આજે જલનો અભિષેક કરી તમારા દિવસની શરૂઆત કરવી. પોઝિટિવ રિઝલ્ટ મળશે. કર્ક રાશિવાળા જાતકો માટે પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર રાહુ મહારાજનો પ્રવેશ થોડી ઘણી સમસ્યાઓનું સર્જન કરશે. આ સમયગાળામાં લીધેલા નિર્ણયોમાં ધ્યાન રાખવું બહુ જરૂરી રહેશે. ઓચિંતાનો એક્સિડેન્ટલી નિર્ણય ન લેવો, ઉતાવળમાં નિર્ણય ન લેવો, નહીતર તમને સમસ્યાઓનું સર્જન કરી શકે એમ છે. બની શકે ત્યાં સુધી રોજ શિવજીની આરાધના કરજો. અવશ્ય આ રાહુનું નક્ષત્ર પરિવર્તન તમને પોઝિટિવ રિઝલ્ટ આપતું જણાય. વાત કરવી છે દર્શક મિત્રો સિંહ રાશિ. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. ચિંતા અને વ્યથાઓ તમારી હળવી બનતી જણાશે. પરચુરણ વ્યવસાયની અંદર આજે તમને સારો લાભ મળી શકે અને દલાલીવાળા કામકાજની અંદર આજે તમને લેણું રહેતું જણાશે. કોઈ પણ કામકાજની અંદર ઉતાવળ ન કરવી તમારા માટે હિતાવહ છે. આજે સવારના પોરમાં કેસર અને ચંદનનું તિલક કરી તમારા ઈષ્ટ દેવતાની આરાધના કરી ઘરની બહાર નીકળજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. સિંહ રાશિવાળા જાતકો માટે પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર આ રાહુ મહારાજનો પ્રવેશ એટલે કે ગુરુ મહારાજના નક્ષત્રની અંદર આ રાહુ મહારાજનો પ્રવેશ ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર થોડી ઘણી શારીરિક સમસ્યાઓ અને આર્થિક તકલીફો લઈને આવેલું છે. આ સમયગાળાની અંદર સમજી વિચારીને નાણાકીય ખર્ચ કરવો બહુ જરૂરી રહેશે. કોઈ વ્યક્તિ ઉપર વિશ્વાસ કરતા પહેલા સમજી વિચારીને વિશ્વાસ કરજો, નહીતર સમસ્યાઓનો સામનો તમારે કરવો પડી શકે એમ છે. આ સમયગાળાની અંદર નાણાં રોકવામાં તમારે ધ્યાન રાખવું આવશ્યક રહેશે. હા, તમારા નાણાં છૂટા થતા જણાશે. એક્સિડેન્ટલી લાભ પણ તમને મળે એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. રોજને માટે ભગવાન શિવની પૂજા કરજો, શિવની આરાધના કરજો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. ધર્મ કાર્ય માટે તમારે બહાર જવાનું થઈ શકે એમ છે. સ્નેહીજનો સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. આજે તમને ઉત્તમ આનંદની અનુભૂતિ થતી જણાય અને ધન પ્રાપ્તિ માટે આજે તમારે વધારે પડતી મહેનત કરવી પડે એવા પણ સંપૂર્ણ યોગો બની રહ્યા છે. આજના દિવસની અંદર પોઝિટિવ લાભ જોઈએ છીએ તો બની શકે ત્યાં સુધી ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો તમે જપ કરજો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. કન્યા રાશિવાળા જાતકો માટે રાહુનો પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર પ્રવેશ ક્યાંક ને ક્યાંક આ સમયગાળાની અંદર એક્સિડેન્ટલી સાહસ ન કરવું તમારે બહુ જરૂરી રહેશે. કોઈ પણ કામમાં ઝીણવટપૂર્વક કામ કરશો તો બેનિફિટ સારો મળતો જણાશે. આ સમયગાળાની અંદર તમારે વડીલોનો માન સન્માન આદર જાળવવો જરૂરી રહેશે. ગુરુનો ગુણધર્મ છે વડીલોનું માન સન્માન જાળવવું. ગુરુનો ગુણધર્મ છે જ્ઞાન અને નેતૃત્વ શક્તિ તમારી સારી હોવી જોઈએ અને એટલા માટે આ સમયગાળામાં તમને બેનિફિટ મળતો જણાશે. નેતૃત્વ શક્તિ સારી રહેશે. નવી નવી વસ્તુ તમે શીખવા માટેના પ્રયત્ન કરશો તો અવશ્ય એ પ્રયત્ન ફલીભૂત થશે અને તમને સારું એવું જ્ઞાન પણ મળી શકે. સારો ઉપાય અને સારો લાભ જોઈતો હોય તો બની શકે ત્યાં સુધી રોજને માટે સવારના પોરમાં જ્યારે ઉઠો ત્યારે વિષ્ણુ ભગવાનની ઉપાસના કરી તમારા દિવસની શરૂઆત કરજો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. વાત દર્શક મિત્રો કરીએ તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. દરેક કામકાજની અંદર આજે તમને અનુકૂળતા રહેતી જણાશે. સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી બહુ જરૂરી છે. કામ વધારે છતાં પણ આનંદની અનુભૂતિ થતી જણાય. મનોકામના પૂર્તિ માટેનો આજનો દિવસ ઉત્તમ છે. આજે સારો લાભ જોઈએ છીએ તો બની શકે ત્યાં સુધી આમ ધૃણી સૂર્ય આદિત્યાય નમઃ આ મંત્રનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. તુલા રાશિવાળા જાતકો માટે પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર રાહુ મહારાજનો પ્રવેશ ક્યાંક ને ક્યાંક આ સમયગાળામાં સંઘર્ષ વધારે કરાવશે. આ સમયગાળાની અંદર મહેનત વધારે કરાવશે. ફળનું પ્રમાણ ઓછું આપશે. આ સમયમાં તમારે તમારા ખાસ કરીને વિચાર
વિચારો ઉપર કાબુ રાખવો બહુ જરૂરી રહેશે. પ્રતિષ્ઠાને હાનિ ન પહોંચે, નાણાકીય નુકસાન ન થાય તે અંગે તમારે ધ્યાન રાખવું બહુ જ આવશ્યક રહેશે. કયો ઉપાય કરવો જોઈએ? રોજને માટે બની શકે ત્યાં સુધી ભગવાન શંકરની આરાધના, મહિમ્ન સ્તોત્રનો પાઠ અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. તમારા જ વિચારો તમને ખોટા લાગતા જણાશે. આજના દિવસની અંદર અંતરાત્માના અવાજને તમે ઓળખતા શીખો. તમારી આત્મા શું કહે છે, આત્મા કે વસ્તુ કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. માનસિક શ્રમથી આજે તમને થાકનો અનુભવ થતો જણાય ને ગણતરીપૂર્વક તમે કામ નહીં કરી શકો. સારો લાભ જોઈએ છીએ આજના દિવસની અંદર તો પરિવાર સાથે સમયને વ્યતીત કરો. ધર્મસ્થાનની અંદર દર્શન કરવા માટે જાઓ. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર એટલે કે ગુરુના નક્ષત્રની અંદર રાહુ મહારાજનો પ્રવેશ કોઈ પણ વરદાનથી ઓછું નથી. આ સમયગાળાની અંદર તમારા જીવનની અંદર ધન એક્સિડેન્ટલી તમને મળતું જણાશે. તમારા રોકાયેલા કામકાજની અંદર તમને પ્રગતિ મળતી જણાય. નવા નવા કામકાજ તમારી પાસે આવતા જણાશે. આ સમયગાળાની અંદર જો તમારું કર્જ હશે તો કર્જને તમે ચૂકવી શકશો. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. અને આ સમયગાળાની અંદર કેરિયરની અંદર આવતી રૂકાવટો પણ દૂર થતી જણાશે. ધન પ્રાપ્તિ માટેના સુંદર મજાના અવસરો મળશે. એટલે વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આ રાહુનું નક્ષત્ર પરિવર્તન 18/5/2025 સુધી લાભદાયી છે. અવશ્ય તમે તમારા જીવનની અંદર સારો લાભ મેળવી શકશો. વાત દર્શક મિત્રો કરીએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ડ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે કોઈ પણ નિર્ણયમાં ઉતાવળ ન કરવી હિતાવહ છે. વાણીની અંદર વિનમ્રતા રાખવી જોઈએ. સગા સંબંધીઓ સાથે થોડો ઘણો તણાવ રહેશે અને તણાવપૂર્ણ સંબંધોને સાચવીને રાખશો તો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. શ્વાનને દૂધ અર્પણ કરો, પોઝિટિવ લાભ મળે. ધન રાશિવાળા જાતકો માટે આ નક્ષત્ર પરિવર્તન આર્થિક રીતે સારો એવો લાભ આપી શકે એમ છે. આ સમયગાળાની અંદર કોઈ પણ વસ્તુમાં નાણાં રોકતા પહેલા, કોઈ પણ વ્યક્તિ ઉપર વિશ્વાસ કરતા પહેલા તમારે સમજી વિચારીને વિશ્વાસ કરવો બહુ જરૂરી રહેશે. નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે. બની શકે ત્યાં સુધી ઓમ રામ રાહવે નમઃ આ મંત્રનો રોજ 108 વખત જપ કરજો. પોઝિટિવ લાભ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. વડીલ વર્ગના સ્વાસ્થ્ય બાબતે થોડી ઘણી ચિંતા રહેતી જણાશે. આજે થોડી બેચેની અને કામની ચિંતાઓ રહેતી જણાય. અગત્યના નિર્ણયની અંદર સાચવીને કામ કરવા બહુ જરૂરી છે. કામકાજ સંભાળીને કરશો તો પોઝિટિવ લાભ મળતો જણાય. મકર રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ભગવાન મહાદેવની ઉપાસના તમને પોઝિટિવ લાભ આપશે. મકર રાશિવાળા જાતકો માટે ખાસ કરીને આ રાહુ મહારાજનું નક્ષત્ર પરિવર્તન પોઝિટિવ લાભ લઈને આવેલું છે. તમારા જીવનની અંદર તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકશો. આર્થિક લાભ પણ મળતો જણાય. પરંતુ પરિવાર સાથે મતભેદ થઈ શકે એમ છે. માટે સમજી વિચારીને નિર્ણય લેવા બહુ જરૂરી રહેશે. રોજ ગરીબ વ્યક્તિઓને તમે ભોજન કરાવો અથવા પક્ષીઓને ચણ નાખો. પોઝિટિવ લાભ મળશે. વાત કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. લાગણીશીલ સ્વભાવથી તમને નુકસાન થઈ શકે એમ છે ને થોડા વ્યવહારુ બનશો તો અવશ્ય સારો લાભ મળશે. ભાગ્યોદય માટે આજે તમને ઉત્તમ તક મળી શકે ને નજીકના સગા સંબંધીઓને મિત્રોને મળવાનું થાય અને પોઝિટિવ રિઝલ્ટ મળે. કુંભ રાશિવાળા જાતકો માટે ખાસ આજના દિવસની અંદર સારો ફાયદો જોઈએ છીએ તો તમારા ઈષ્ટદેવની, તમારા કુલદેવીની ઉપાસના કરો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. કુંભ રાશિવાળા જાતકો માટે રાહુ મહારાજનું નક્ષત્ર પરિવર્તન કોન્ફિડન્સ લેવલ તમારું વધારતું જણાશે. જીવનમાં ઘણા બધા અપડાઉન આવશે પરંતુ આ સમયગાળામાં આર્થિક લાભ તમને અવશ્ય સારો મળી શકે એમ છે. બની શકે ત્યાં સુધી ગાય માતાની પૂજા કરો, ગાય માતાની સેવા કરો, ગાય માતાને ઘાસ અર્પણ કરો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. હવે વાત કરી લઈએ મીન રાશિની. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. આજના દિવસે કામકાજની અંદર તમને હળવાશનો અનુભવ થતો જણાશે. વ્યક્તિગત કામકાજની અંદર ધ્યાન આપશો તો પોઝિટિવ લાભ મળશે. દૈનિક વ્યવહારથી તમને સારો લાભ મળી શકે એમ છે. આજનો દિવસ તમે આનંદપૂર્વક, હર્ષપૂર્વક પસાર કરી શકશો. સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર દુર્ગા, દુર્ગાર્તિશમની, દુર્ગા પદવી નિવારણી, દુર્ગમ છેદની, દુર્ગમ સાધની, દુર્ગાના 32 નામનો જપ કરો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. મીન રાશિવાળા જાતકો માટે તમારી જ રાશિની અંદર રાહુ મહારાજ છે.
તમારી રાશિની અંદર તમારા રાશ્યાધિપતિના નક્ષત્રની અંદર આ રાહુ મહારાજનો પ્રવેશ થયો છે, જેના લીધે એક્સિડેન્ટલી તમને લાભ મળી શકે એમ છે. તમારા જીવનની અંદર આવતી સમસ્યાઓ દૂર થતી જણાશે, પરંતુ અભિમાન ન રાખવું તમારા માટે હિતાવહ રહેશે. ઈગો, અભિમાન કોઈ પણ વસ્તુનું આવ્યું તો તમારા જીવનમાં સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે. વિષ્ણુ ભગવાનની ઉપાસના, વિષ્ણુની આરાધના તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય.